તો આજે આપણે ધોરણ 10નો છઠ્ઠો દાખલો જોવાના છે આંકડાશાસ્ત્રનો મધ્યકનો જોઈએ કેવી રીતે. તો તમને વર્ગ અને આવૃત્તિ આપેલી હોય છે. આવૃત્તિનો જે સરવાળો છે સિગ્મા fi તમારો 25 છે. પછી મધ્ય કિંમત નીકાળવાની છે. તો મધ્ય કિંમત માટે આપણે આ બંનેનો સરવાળો કરી અને 2 વડે ભાંગવાનો હોય છે. તો આ બંનેનો સરવાળો કરી અને 2 વડે ભાંગો તો 125 આવે. એવી રીતે આ બધાયનો તમે સરવાળો કરી અને 2 વડે ભાંગો તો તમને બધાયની મધ્ય કિંમત મળતી જાય. તમે જોઈ શકો છો કે 50-50 નો ગાળો છે તો તમે એવી રીતે પણ લખી શકો. પછી ui xi - a ના છેદમાં h. તો સૌથી પહેલા તમારે આ મધ્ય કિંમતમાંથી ગમે તે એકને a ધારી લેવાનો. તો અહીંયા હું જે છે એ સૌથી પહેલી કિંમતને a ધારી લઉં છું કારણ કે માઈનસની રકમ ન આવે અને ભૂલ ના પડે એટલા માટે. તો એ ધારી લીધો એટલે 0. પછી તમને ખબર છે કે 1 2 3 4 અને જો 0 ની ઉપર હોય તો -1 નીચે છે એટલે 1 2 3 4. હવે ui અને fi નો તમે કરવાનો છે તમારે ગુણાકાર. તો 4 × 0 0 5 અને 1 નો ગુણાકાર 5 12 દુ 24 3 દુ 6 અને 4 દુ 8. એવી રીતે તમારું fi ui મળી ગયો. fi ui નો તમે જે સરવાળો કરશો તો તે તમારો 43 આવશે. હવે તમને બધી જ રકમ મળી ગઈ છે. સિગ્મા fi 25 છે તમારો, સિગ્મા fi ui 43 છે, એ 125 છે અને એ જ છે મોટી આવૃત્તિમાંથી નાની આવૃત્તિ બાદ કરવાની. 150 માંથી 100 બાદ કરો તો 50 આવશે. તે તમે ગમે તે વર્ગમાં કરી શકો. હવે આપણું સૂત્ર છે x a સિગ્મા fi ના છેદમાં ui ગુણ્યા h. x a 125 સિગ્મા fi ui 43 અને સિગ્મા fi 25 ગુણ્યા 50. બરોબર. તો 25 દુ 50 અને 43 ગુણ્યા 2 તમારા થાય 86. ફરી એકવાર 25 દુ 50 એટલે 25 થી 50 નો ભાગ અહીંયા 2 વધ્યા. 2 નો ગુણાકાર 43 સાથે તો 86 વધ્યા. 86 ને 125 નો તમે જે સરવાળો કરો તો તમારો x બાર 211 જવાબ આવે.